નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ડિવિઝન ન્યૂઝ અને આપણી સાથે છું તાહિર ટપલા। ઈશાની ચૂંટણીની તારીખો બહાર પડી ગઈ છે। મતદાનની તારીખો નજીક આવી રહી છે। ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 8માં ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં ઊભો છું। ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 8ના ઉમેદવાર તરીકે ઇમરાનભાઈ અમારી સાથે છે। એમના સાથે સીધી વાતચીત કરીએ। ઇમરાનભાઈ, તમે 2 વર્ષ તમારા હાથમાં થોડી સત્તા હતી, એમાં તમે શું કામ કર્યું? ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 7 મારો જૂનો હતો। હાલમાં નવા સીમાકરણ અંદર મારો વોર્ડ નંબર 8 થયો। મારા વોટરો હાલમાં 12,830 વોટરો છે। જૂના 1 વર્ષ જેવો મને મોકો પબ્લિકે મને આપ્યો, સાથ સહકાર આપ્યો, એમનો બી ખૂબ આભાર છે। અત્યારે બી મને 5 પૂરો સાથ સહકાર આપશે અને પૂરો મને વિશ્વાસ છે મારા વોટરોથી। ચાહે તમામ મારા ચેતનદાસ પ્લોટ હોય, રેગડિયા પ્લોટ હોય, મચ્છી મસ્જિદનો વિસ્તાર હોય, સિંગલ પડિયા વિસ્તાર હોય, મેદા પ્લોટ હોય, ઇમરાન મસ્જિદ હોય, ધંધ્યા પ્લોટ હોય કે રગડિયા પ્લોટ હોય, બિલાલ મસ્જિદનો વિસ્તાર, પીઠા પટેલ કમ્પાઉન્ડ, તમામ મને પૂરો મારો વિશ્વાસ છે મને મારા વોટરો પર। અને જે ગયા 1 વર્ષનો મને મારી જનતાએ મને મોકો આપ્યો। હું 3 ટર્મથી હરતો તો મને એક બહુ મોટો સારો મોકો આપ્યો। મેં 12થી 13 રોડ મેં અને જાહિદભાઈ વલીવાંકા આ બંને સાથે મળીને મેં કામો કર્યા। હાલમાં મંજૂરી વર્ક ઓર્ડર અમારો 9મા મહિનાનો આવેલો છે। ગુજરાત સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવેલી હતી એ ગ્રાન્ટના આધારે અમારા વર્ક ઓર્ડર મંજૂરી થયેલા છે। હાલમાં સિંગલ પડિયા વિસ્તારના 6-7 રોડ છે। મૌલી અશરફપુરીના મકાનથી લેકર કે શોએબભાઈ કાલુ સુધીનો, સેજર ડેરીથી લેકર કે અસલમભાઈ જમસાના મકાન સુધીનો, મહેબૂબ મસ્જિદનો મહેરાબ, પછી ત્યાંથી ચાલો મુન્નાભાઈ દવાખાનાવાળો, રફીકભાઈ સમોલવાળો ભૂખરી પ્લોટનો રસ્તો છે, મોહમ્મદ ભૂખરીના પોલ્ટ્રી ફાર્મથી અખ્તર જલગારના મકાન સુધીનો મારો એક મંજૂર થયેલો છે। હાલમાં 2જા નંબરના મારા જે મૌલાના ઇમરાન મસ્જિદની બાજુમાં જે એક મદ્રસો 700 છોકરાઓ પડે છે ત્યાંનો એક રોડ મારો મંજૂર થઈને અમારો આવેલા છે। આ બંને હું અને જાહિદભાઈ સાથે મળીને અમે કામો કર્યા। મૌલી મહેબૂબભાઈ ભાઈ જમાલવાળો બી રસ્તો મંજૂર થયેલો છે। પછી ભૂખરી પ્લોટમાં જે સેજા આપણે અસનેન મદ્રસાવાળી જે ગલી હતી કચરાપેટી, એ બી અમારો હાલમાં મંજૂર થયેલો છે। 4 વર્ષ અગાઉ પહેલાં જાહિદભાઈને હું સાથે જાહિદભાઈ આગળ ચાલ્યા। હું 1 વર્ષનો મને મોકો જનતાએ અને મને પબ્લિકે બહુ સાથ સહકાર ઉલમાએ કિરામ અને મારી માતાઓ મારી બહેનોએ મને આપ્યો અને અત્યારે બી મને પૂરો વિશ્વાસ છે કે મને મત આપશે અને તકબી આલશે। ભૂગર ગટરની જે બહુ સમસ્યા હતી એ ઇમરાન મસ્જિદી વિસ્તારની અમે ભૂગર ગટરની જે સમસ્યા હતી અમે પૂરી કરી। ત્યાર પછી અત્યારે 2 થી 3 દિવસથી અમારે જે ભૂગર ગટરની અધૂરી લાઈન હતી એ હાલમાં ઇમરાન મસ્જિદ વિસ્તારના અંદર હાલમાં કામો ચાલુ છે અમારા। ને આ 2 દિવસની અંદર જો જીસીબી આવે તો જે ભૂગર રોડ અમારા જે મંજૂર થયેલા છે અને વર્ક ઓર્ડર જે થયેલા છે એ તમામ અમારા કામો પૂરા થયેલા। અત્યારે હાલમાં બી બીજા 2, 5, 10 રોડ મારા પેન્ટિંગ છે। અત્યારે આ બીજા મુફ્તી સાહેબવાળી ગલી પેન્ટિંગ છે। હાલમાં પેલા બીજાની 100 મિલના બાજુનો પેન્ટિંગ છે। ને આવનારા સમયમાં અમારા વિસ્તારના અંદર એક બહુ મોટી પાણીને પીવાની સમસ્યા છે એ ટાંકી હાલમાં બની ગઈ છે। ને ટાંકી બન્યા પછીની અત્યારે 3 થી 4 મહિના સરકારશ્રીનો નિયમો છે ચેક કરવા મૂકેલી છે। હાલમાં એ પાણીની સમસ્યા પીવાની છે। 1 મહિના સુધીનો મોકો આલું છું। ઇલેક્શન પછી મારી જનતા 100% મને વિશ્વાસ જીતની હાસિલ કરશે અને ત્યાર પછી હું જે પાણીની પીવાની સમસ્યા છે એ આજીવન સુધી હું પ્રયત્ન પૂરું કરીશ। એના માટે વિશ્વાસ અને હું પૂરી બાંયધરી હું આપું છું મારા વિસ્તારના વોટરોને। વોર્ડ નંબર 8ના ચાહે ચેતનદાસ પ્લોટના હોય ચાહે વચલાવાડાના હોય, તમામને પીવાના પાણીની બહુ મોટી સમસ્યા છે। એ પાણીનો પૂરી હું બાંયધરી આપું છું। તમે હમણાં પાછા બેઠા છો ઇલેક્શનના અંદર, તો તમે તમારા રીતથી બેઠા છો કે પછી જનતાએ તમને બેસાડ્યા? મને જનતાનો 100% વિશ્વાસ છે હાલમાં અને જનતાએ મને વિશ્વાસથી અત્યારે જે મારો ખર્ચ ઉઠાવી રહી છે એ મારા મતદારો, મારા રહીશો, મારા ઠેકેદારો, મારા સમર્થકો અને વિસ્તારના તમામ મતદારો મને સાથ સહકાર એમને જ ખર્ચ હાલમાં કરી રહી છે। હું તમને એમ કહું છું કે હવે કેટલા કામો બાકી રહ્યા છે? અત્યારે હાલમાં મારા 5-7 રોડ હજી પેન્ટિંગ રહેલા છે। મારાને જાહિદભાઈ વલીવાંકા ને ભૂગર ગટરની કામગીરી તો ચાલુ છે। જે ભૂગર ગટરની અધૂરી કામગીરી છે એ 5 વર્ષનો કોન્ટ્રાક્ટ જીડીસીને અમે લાવેલા છે ને જીડીસીના કોન્ટ્રાક્ટ અંદર ભૂગર ગટરનું કોઈપણ નુકસાન થાય એ ભૂગર ગટરના કોન્ટ્રાક્ટરને પૂરું કરવાનું, એને રોડ સીસી સુધીનો કમ્પ્લીટ કરવાનું રિપેરિંગ કામ। તમારા જે 8 નંબર વોર્ડમાંથી તમે જે બેઠા છો તો એ બધી જગ્યા પર સ્ટ્રીટ લાઇટો ચાલુ છે ખરી? 100% અમે સ્ટ્રીટ લાઇટના અંદર સફાઈમાં કામ આપી, ભૂગર ગટરની કામગીરી અમે આપી। અમે જ્યારે બી ફોન અરજદારો શ્રી વોટરોનો આવે, અમારી માતાઓને, અમારી બહેનોને, બુજુર્ગો, નવજવાન જેના બી ફોન અમે ફોન રિસીવ 24/24 અમારો ચાલુ છે। હાલમાં બી 24/24 અમારો ફોન ચાલુ રહેશે। કોઈ પણ ફોન સમસ્યા જે છે એનું નિરાકરણ 100% અમે કરશું અને જાહિદભાઈ બંને સાથે મળીને અમે કરશું। આ વખત જો તમે પાછી જનતા તમને સાથ સહકાર આપશે, પછી તમને જ્યારે જનતા ખુરશી પર બેસાડશે
પછી તમે એમના માટે શું કરશો? એમના માટે જે પણ પ્રશ્ન છે એનું નિરાકરણ 100% અમે કરશું. અમુક સફાઈનો પ્રશ્ન છે, સફાઈ કામદારોનો હું 1.5 વર્ષના અંદર મેં સરકારશ્રી દરખાસ્ત મોકલી છે, RCM શ્રીને એક લેટર લખીને મોકલેલો ને અમારા ગોધરા નગરપાલિકાના શ્રી પ્રમુખ સાહેબ હતા જેવા કે જયેશભાઈ ચૌહાણ, એમને બી અમને બહુ સાથ સહકાર આપ્યો અને અમે કામો બી લીધા. ને જે સફાઈની તકલીફ જે થોડી ઘણી છે એ હાલમાં સફાઈ કામદારો વધારવાની અમારે પ્રયત્ન છે અને હાલમાં જે વિકાસના રોડો બાકી છે એ બી રોડો નવામાં અમે લઈને મંજૂરી 100% કરાવશું વર્ક ઓર્ડર. હમણાં તમે આ લાઈવ જે બોલી રહ્યા છો પછી એવું તો નથી પછી જીત્યા પછી તો પણ તમે બદલાઈ જાવ? ના ના, 100% મને 100% જબાન મારી એક જ છું, એક જ જબાન પર ચાલો. હું 1.5 વર્ષ પહેલાં બી ઇલેક્શન લડ્યો તે વખત બી મારા સામે બહુ ઉમેદવારો 2-3 હતા. એમને બી ખબર હતી કે પબ્લિકે મને કેટલો સાહ અને સહકાર આપ્યો અને હાલમાં બી મારા અત્યારે કામો છોકરાઓ કરી રહ્યા છે. હાલમાં મારા વિસ્તારમાંથી નબીજીનો ચોક ને બધી બાજુ સાહ સહકાર આપી રહ્યા છે. હાલમાં બી એકબીજાઓને કે અડધી રાત્રે ગમે તેવું કામ હું કરી શકું છું. પબ્લિકના જન્મ દાખલા હોય તો હું આગળ હોઈશું, કોઈ મરણ વિધવા સહાયનું હોય છે તોય હું આગળ હોઈશું દાખલો આપવા માટે, પાણીની સમસ્યા તોય હું નિરાકરણ કરવા બેઠેલું છું, સફાઈની હશે તોય બી નિરાકરણ, સ્ટ્રીટ લાઇટનું હશે તોય પબ્લિકના સમજના અંદર છે અને અત્યારેમાં બી હાલમાં સાફ સફાઈ ચાલુ જ છે હાલમાં બી અત્યારે બી. ચાલો, ઇમરાનભાઈ બહુ સારું ઇન્ટરવ્યૂ આપ્યું છે. એમને જનતા માટે બહુ સારો પ્રેમ છે કે ભાઈ જીત્યા પછી અમે આટલું બધું જનતા માટે કામ કરીશું અને આપણે બસ એવી આશા રાખીએ કે ભાઈ એમનાથી કામ લઈએ આપણે. રિપોર્ટર તાહિર ટપલા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, ગોધરા.